13 બેઠક માટે કોંગ્રેસમાં ગૂંચવાડો હજુ પણ યથાવત છે। 26 પૈકી 13 બેઠકના ઉમેદવાર કોંગ્રેસે હજુ જાહેર નથી કર્યા। અમરેલીમાં 4 દાવેદારો વચ્ચે ખેંચતાણ યથાવત છે, તો બનાસકાંઠામાં કોંગ્રેસી અને આયાતી દાવેદાર વચ્ચે મૂંઝવણ ઊભી થઈ છે। ભાવનગરમાં ક્ષત્રિય કે બ્રાહ્મણ ઉમેદવાર અંગે અસમંજસ છે, તો દાહોદ બેઠક ઉપર પિતા પુત્ર વચ્ચે કોંગ્રેસ ફસાઈ છે। ગાંધીનગરના કારણે અમદાવાદ પૂર્વ સાબરકાંઠા બેઠકો પણ હવે અટકી પડી છે। બનાસકાંઠામાં કોંગ્રેસી અને આયાતી ઉમેદવાર વચ્ચે કોંગ્રેસ ફસાઈ છે, તો ભાવનગરમાં ક્ષત્રિય કે બ્રાહ્મણ ઉમેદવાર ઉભા રાખવા તે અંગે કોંગ્રેસ અસમંજસ અનુભવી રહી છે। દાહોદ બેઠક પર પિતા અને પુત્ર વચ્ચે કોંગ્રેસ ફસાઈ છે। આ તમામની વચ્ચે જાણકારી એવી પણ પ્રાપ્ત થઈ રહી છે કે લગભગ 2 થી 3 દિવસમાં કોંગ્રેસ આ કોકડું જે છે તે ઉકેલી લેશે અને પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દેશે। કારણ કે ભાજપ દ્વારા પણ ગઈકાલે જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે માત્ર 48 કલાકમાં હવે આજે તમામ મડાગાંઠ છે ઉમેદવારોની તે ઉકેલી લેવામાં આવશે અને તેના જ તર્જ પર એવી માહિતી સામે આવી રહી છે કે કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારોના નામ લગભગ 2 થી 3 દિવસમાં જાહેર કરી દેશે। જે જગ્યાએ હવે કોંગ્રેસ અટવાઈ છે, કોંગ્રેસનું કોકડું ગૂંચવાયેલું છે, કેટલીક જગ્યાઓ પર કોંગ્રેસ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા પણ ફરી એકવાર હાથ ધરાઈ છે। 700 થી 800 લોકો ને જે તે જગ્યાના જે તે વિસ્તારના જે તમામ ઉમેદવારો છે તેમના માટેની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। સ્વયં રાહુલ ગાંધીએ આ સેન્સ લેવા માટેની જે પ્રક્રિયા છે તેને આગળ ધપાવવાનું નક્કી કર્યું છે, જેના કારણે તે ઉમેદવાર નક્કી કરી શકે કે કોંગ્રેસમાંથી જે તે જગ્યાએ ઉમેદવારી કોણ કરશે। અમરેલીની ખાસ કરીને વાત કરીએ તો અમરેલીમાં પણ આ સેન્સની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે। તો આ જ પ્રમાણે કોંગ્રેસનું જે કોકડું ગૂંચવાયેલું છે જે તે જગ્યાએ તે તમામ જગ્યાએ સેન્સ લેવાની હાથ ધરાઈ છે। 700 થી 800 લોકોને લોકો પૂછી રહ્યા છે, તે તમામ લોકોને પૂછવામાં આવી રહ્યું છે કે આખરે તેઓ પોતાના ઉમેદવાર તરીકે કોને ઈચ્છે છે અને તે જ પ્રમાણે ત્યારબાદ રાહુલ ગાંધી જે છે તે સ્વયં નક્કી કરશે કે આખરે જે તે જગ્યાએ ઉમેદવારી કોને કરાવી। ભાવનગરની ખાસ કરીને વાત કરીએ તો ક્ષત્રિય કે બ્રાહ્મણ ઉમેદવાર અંગે અસમંજસ કોંગ્રેસ અનુભવી રહી છે। દાહોદ બેઠક પર પિતા અને પુત્ર વચ્ચે કોંગ્રેસ ફસાય છે। આ તમામની વચ્ચે અમરેલીમાં પણ તેવી જ સ્થિતિ છે, તો ગાંધીનગરના કારણે અમદાવાદ પૂર્વ અને સાબરકાંઠા બેઠક પણ અટકી પડી છે। આપને જણાવી દઈએ કે ગાંધીનગરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતે ઉમેદવારી કરી રહ્યા છે। CJ ચાવડા કોંગ્રેસ તરફથી ત્યાં ઉમેદવારી કરી રહ્યા છે અને તેના કારણે હવે અમદાવાદ પૂર્વમાં કોને ઉમેદવારી કરાવી, સાબરકાંઠામાં કોને ઉમેદવારી કરાવી, આ તમામ બાબતોમાં કોંગ્રેસ હજુ પણ અટવાયેલી છે। સંવાદદાતા તો આ સમગ્ર મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ જોડાઈ ગયા છે। હિરેન, ખાસ કરીને કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસનું કોકડું હજુ પણ 13 બેઠકો પર ગૂંચવાયેલું હોય તેવું લાગી રહ્યું છે। કોંગ્રેસ આ તમામ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે કેવા પ્રયત્નો કરી રહી છે? ખાસ કરીને રાહુલ ગાંધીએ જે પ્રમાણે અલગ અલગ જગ્યાએ સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી છે, આગળ કયા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અને કોંગ્રેસ દ્વારા આ જે કોકડું છે તેને ઉકેલવામાં આવશે? કોકડું તો ઉકેલવામાં જ આવશે, કારણ કે 26 લોકસભાની જે બેઠક છે ગુજરાતની, એના ઉપર 26 ઉમેદવાર જાહેર કરવા તો જરૂરી જ છે। હાલ કોકડું ગૂંચવાયેલું છે બાકી રહેલા 13 બેઠકોના ઉમેદવાર જાહેર કરવા માટે। અમરેલીની જો વાત કરીએ તો અમરેલીમાં હજુ પણ 4 દાવેદારો વચ્ચે જે ખેંચતાણ છે તે યથાવત રહેલી છે। જેની ઠુમ્મર, કોકિલા કાકડિયા, પ્રતાપ દુધાત અને સુરેશ કોટડિયા વચ્ચે ખેંચતાણ યથાવત છે, પરંતુ અમરેલીના દાવેદારોની દિલ્હીમાં અહેમદ પટેલ અને રાજીવ સાતવ સાથે બેઠક થઈ હતી। તેની અંદર એવો નિર્ણય લેવાયો હતો કે હવે કોઈ પણ એક ઉમેદવારનું નામ અહેમદ પટેલ નક્કી કરી દેશે, એટલે નિર્ણય અહેમદ પટેલ લઈ લેશે। આ ઉપરાંત બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠાની બેઠક ઉપર આયાતી ઉમેદવાર એટલે કે પરથી ભટોલ કે જે કોંગ્રેસમાં નથી છતાં તેમને ટિકિટ આપવી કે પછી મૂળ કોંગ્રેસી ગોવા દેસાઈ જે છે તેને ટિકિટ આપવી, તેના વચ્ચે પણ હજી અસમંજસની સ્થિતિ યથાવત છે। મહેસાણા બેઠક છે તો મહેસાણા બેઠકને લઈ અને જુનિયર નેતા અને સિનિયર નેતા વચ્ચે ખેંચતાણ યથાવત છે। જુનિયર નેતા જે છે તે AG પટેલને ટિકિટ આપવાની તરફેણમાં છે, તો સિનિયર નેતા જે છે તે માફ કરતો જુનિયર નેતા છે તે GM પટેલની તરફેણ કરી રહ્યા છે અને સિનિયર નેતા છે તે AG પટેલની તરફેણ કરી રહ્યા છે। એની વચ્ચે કોકડું હજી પણ યથાવત છે। ગાંધીનગર બેઠક ઉપર ઉમેદવાર વિચારણા ચાલી રહી છે, જે નક્કી કરવામાં આવ્યા CJ ચાવડા તેને બદલવાની વિચારણા ચાલી રહી છે। તેના જ કારણે અમદાવાદ પૂર્વ અને સાબરકાંઠા બેઠકનું કોકડું પણ અટવાયેલું છે। આ ઉપરાંત જૂનાગઢ બેઠક ઉપર ઉમેદવાર જાહેર તો કરી દીધા છે પુંજાભાઈ વંશ, પરંતુ તેનો વિરોધ થયો છે, એટલે હવે ક્યાંક ત્યાં પણ ફેર વિચારણા હાથ ધરી છે અને ત્યાં પણ
વિમલ ચુડાસમાને ચૂંટણી લડાવવાના હજુ પણ વિચારણા ચાલી રહી છે, એટલે એ એક ઉમેદવાર પણ બદલાય તેવી પણ પૂરેપૂરી શક્યતા છે. બાકી રહેલી 13 બેઠક છે તેમાંથી મહિલા ઉમેદવારને પણ ટિકિટ આપવાની વિચારણા ચાલી રહી છે, પરંતુ ક્યાં મહિલા ઉમેદવારનું સમીકરણ સેટ કરવું તે હજુ સુધી કોંગ્રેસને દેખાઈ નથી આવ્યું અથવા તો નક્કી નથી થયું. તેના કારણે એ એક વિચારણાને કારણે પણ કોકડું 13 બેઠકો ઉપર ઉમેદવાર જાહેર કરવાનું યથાવત છે. એટલે કુલ મિલાવીને વાત કરીએ તો 13 ઉમેદવાર જાહેર થઈ ગયા છે, પરંતુ બાકીના જે 13 ઉમેદવાર છે તેને લઈ અને હજુ પણ કોંગ્રેસમાં અસમંજસની સ્થિતિ યથાવત છે. બીજી તરફ રાહુલ ગાંધીએ આ સમગ્ર મામલે ફરીથી સેન્સ લેવાની એટલે કે મતદારોની અને કાર્યકરોની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરાવી છે, જે આવતીકાલ સુધીમાં પૂર્ણ થશે. 3 દિવસ સુધી દરેક લોકસભા બેઠક ઉપર રોજના 700 લોકોની સેન્સ લેવાની આ પ્રક્રિયા કરી હતી અને તે પૂર્ણ થયા બાદ તેનો રિપોર્ટ રાહુલ ગાંધીને સીધો સોંપવામાં આવશે અને એમાંથી જે નામ ઉભરીને આવશે કદાચ તેને સીધી રીતે ટિકિટ આપી દેવામાં આવશે. ભરૂચની બેઠક ઉપર પણ હજુ કોકડું યથાવત છે. જોકે ગઈકાલે જ બીટીપીએ પોતાના 2 ઉમેદવાર જાહેર કરી દીધા, પરંતુ ભરૂચ બેઠકના ઉમેદવાર હજુ જાહેર નથી કર્યા. એટલે ભરૂચ બેઠક ઉપર જો કોંગ્રેસ અને બીટીપી નું ગઠબંધન થાય તો બાકીની બેઠકો ઉપરથી બીટીપી જે છે તે પોતાના ઉમેદવારના ઉમેદવારી પત્ર પાછા ખેંચાવી શકે અને ગઠબંધન કરી શકે તેવી શક્યતાઓ હાલ રહેલી છે. પરંતુ જ્યાં સુધી આ કોકડું નહીં ઉકેલાય ત્યાં સુધી અહીંયા પણ ઉમેદવાર અંગેની અસમંજસ યથાવત છે. જો કે પીડી વસાવાને ટિકિટ મળી શકે તેવી પૂરી શક્યતા છે, તો બીજી તરફ બીટીપીએ પણ 8 જેટલી બેઠકો કે જ્યાં આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે તેના ઉપર ચૂંટણી લડાવવા માટે ઉમેદવારોને તૈયારી કરવાનું પણ કહી દીધું છે. એટલે 13 બેઠકો બાકી છે અને બીટીપી સાથેનું ગઠબંધન અંગેની પણ મથાફણ હજુ પણ યથાવત છે. અંકિત જી હિરેન, આભાર સમગ્ર માહિતી આપવા માટે.